હલો બાળકો, આપણે 8મો પાઠ પૂરો કર્યો, બરાબર। 8મા પાઠમાં 6 લેક્ચર હતા। 6 લેક્ચરમાં આપણે શાની ચર્ચા કરી, ફરી એક વખત આપણે વિહંગાવલોકન કરી દઈએ। આપણે ગતિની ચર્ચા કરી, ગતિ સાપેક્ષ છે, સ્થાન સાપેક્ષ છે, નિયમિત ઝડપ, અનિયમિત ઝડપ, ત્યાર પછી ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, પ્રવેગની ચર્ચા કરી, પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિની ચર્ચા કરી, પહેલાં આલેખોની ચર્ચા કરી, પછી અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, પછી વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગોની ચર્ચા કરી, છેલ્લે અચર પ્રવેગી ગતિના પહેલાં 3 સૂત્રો મેળવ્યા આપણે આલેખ દ્વારા, અને છેલ્લે નિયમિત વર્તુળમય ગતિની ચર્ચા કરી, બરાબર। આટલી ચર્ચા આપણે સમગ્ર પાઠમાં ભણ્યા। પછી મેં તમને છેલ્લા લેક્ચરમાં એ પણ યાદ દેવડાવ્યું હતું કે હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા ગણવાના છે। તો દાખલા માટે અમે કેટલાક સૂત્રો લખ્યા છે। આ બધા સૂત્રોનો અભ્યાસ આપણે ઓલરેડી ચેપ્ટરમાં કરી દીધો છે। ફરી એક વખત આપણે જરા જોઈ લઈએ જેથી કરીને આપણને સૂત્રો યાદ આવી જાય। સૌથી પહેલાં તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, આવું એક સૂત્ર ભણ્યા હતા। પછી સરેરાશ ઝડપ લખવું હોય તો મેં તમને આગળ કહ્યું હતું કે આગળ કુલ લખવાનું, તો કુલ અંતર ભાગ્યા કુલ સમય। પછી ઝડપ અને વેગમાં ફરક એટલો કે અહીં અંતરની જગ્યાએ ઝડપ વેગ હોય તો ઉપર સ્થાનાંતર લખવાનું, નીચે સમય લખવાનો। સરેરાશ વેગ હોય તો અહીં કુલ સ્થાનાંતર અને કુલ સમય લખવાનો। આ પ્રવેગનું સૂત્ર એ બરાબર v-u/t, જ્યાં u એ પ્રારંભિક વેગ, v એ અંતિમ વેગ અને t એ સમય હતો। ઓકે બેટા। ત્યાર પછી પેલા અચર પ્રવેગી ગતિના 3 સૂત્રો મેળવ્યા હતા આપણે। v બરાબર u પ્લસ at, 2as બરાબર v² માઇનસ v², અને s બરાબર ut પ્લસ હાફ at²। ક્લિયર। અને છેલ્લે વર્તુળમય ગતિ માટેની રેખીય ઝડપનું સૂત્ર v બરાબર 2πr/t છે। ઓકે, તો આટલી ચર્ચા આપણે કરી હતી, બરાબર। હવે આપણે જે દાખલા ગણવાના છે ને એ સ્વાધ્યાયના મેં 3 દાખલાઓની રકમ અહીં લખી છે, બરાબર। તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ખુલ્લી રાખવી અને 8મા પાઠનું સ્વાધ્યાય ખોલવું। એમાં પ્રથમ જે 3 દાખલાઓ છે એ 3 દાખલાઓની રકમ આપણે અહીં લખી છે, એ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ, આગળના દાખલાઓ પછી ગણીએ, બરાબર। તમારી ટેક્સ્ટબુક ખુલ્લી હોય તો જુઓ કે પહેલો દાખલો એવો હતો કે એક એથ્લેટ્સ 200 મીટર વ્યાસવાળા વર્તુળાકાર પથ પર, ફરીવાર, એક એથ્લેટ્સ 200 મીટર વ્યાસવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે। એક ચક્કર પૂરું કરવા માટે કેટલો સમય લે છે? તો 40 સેકન્ડ સમય લે છે। તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેને કેટલું અંતર કાપ્યું હશે અને કેટલું સ્થાનાંતર કર્યું હશે એ શોધવાનું છે। સૌથી પહેલાં તો આપણે એનો આન્સર અહીં મેળવવાનો પ્રયત્ન કરીએ। તમારે જોવાનું કે વર્તુળાકાર પથનો વ્યાસ કેટલો છે? તો 200 મીટર। ધ્યાન આપજો બેટા, હો। તો આપણે એક વર્તુળાકાર પથ દોરી દઈએ। ધારો કે એક વર્તુળાકાર પથ છે, એનો વ્યાસ એટલે કે અહીંથી માંડીને અહીં સુધીનો ભાગ 200 મીટર છે। ધ્યાન આપજો બેટા, તમને વ્યાસ આપી દીધેલો છે, વ્યાસ 200 મીટર આપેલો છે, માટે ત્રિજ્યા r બરાબર શું થાય? તો વ્યાસ ભાગ્યા 2 થાય, એટલે 200 ભાગ્યા 2 એટલે 100 મીટર ત્રિજ્યા થાય। પહેલી ત્રિજ્યા શોધી નાખવાની। હવે તમારે જોવાનું કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે, ખ્યાલ? 40 સેકન્ડમાં કેટલું ચક્કર પૂરું કરે છે? 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કરે છે। હવે તમારે જોવાનું, આટલું ઓલરેડી આપેલું છે। હવે એને પ્રશ્ન શું પૂછ્યો છે કે 2 મિનિટ અને 20 સેકન્ડ। ધ્યાન આપજો બેટા,
2 મિનિટ અને 20 સેકન્ડમાં એને કાપેલું અંતર અને એને કરેલું સ્થાનાંતર શોધવાનું છે. એટલે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે કે એને 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે એવું આપી દીધેલું છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં એક કેટલા ચક્કર કાપે એ શોધવા પડે. એટલે આપણે શું કરવું પડે કે આ 2 મિનિટ અને 20 સેકન્ડ છે ને એને સેકન્ડમાં ફેરવી દેવા પડે. ચલો 2 મિનિટની સેકન્ડ કેટલી? તો 120 સેકન્ડ, અને વત્તા પાછી બીજી 20 સેકન્ડ તો છે જ, એટલે કુલ 140 સેકન્ડ થઈ. એનો મતલબ કે આપણે શોધવાનું શું છે બેટા? તો 140 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે અને કેટલું સ્થાનાંતર કરશે. તો સૌથી પહેલાં તો શું કરવું પડે કે ભાઈ 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે તો 140 સેકન્ડમાં કેટલા ચક્કર પૂરા કરે? તો 140 સેકન્ડમાં પૂર્ણ કરેલા ચક્કર શોધવા હોય ને તો આપણે શું કરવું પડે બેટા? તો 140 ભાગ્યા 40 કરવા પડે. તો 140 સેકન્ડમાં કાપેલું અંતર 140 સેકન્ડમાં કરેલા ચક્કર શોધી શકાય. તો આપણે આવું લખીએ, માટે 140 સેકન્ડમાં કરેલ ચક્કર શોધવા હોય તો શું કરવું પડે? 140 ભાગ્યા 40 કરવા પડે, એટલે 3.5 ચક્કર આવે. એટલે 3.5 ચક્કર કરે, બરાબર, 140 સેકન્ડમાં. હવે તમારે અહીં જોવાનું 3.5 ચક્કરનો મતલબ શું? દાખલા તરીકે એ બિંદુએ છે, એક ચક્કર પૂરું કરીને ફરી પાછો એ બિંદુએ આવે તો એક ચક્કર પૂરું થાય. ફરી પાછું એ બિંદુએ આવે તો 2 ચક્કર પૂરું થાય. ફરી પાછો ત્રીજી વખત એ બિંદુ આવે તો 3 ચક્કર પૂરું થાય. અને 3.5 ચક્કર પૂરું કરવું હોય ને તો શું કરવું પડે? એને એથી બી છેડા સુધી જવું પડે. 3 ચક્કર આખા મારવાના અને એક અડધું ચક્કર મારવાનું. ક્લિયર? તો હવે આપણે શું કરવું છે કે 3.5 ચક્કર દરમિયાન એને કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર શોધવાનું છે. ચલો, દાખલા તરીકે એ બિંદુથી શરૂ કરીને ફરી પાછો એ બિંદુએ આવે ને તો એક ચક્કર પૂરું કરે. આપણે આગળ બધી ચર્ચા કરેલી છે. એક ચક્કર પૂરું કરે ને તો એના પરિઘ જેટલું અંતર કાપે. ક્લિયર? એક ચક્કર દરમિયાન કાપેલ અંતર બરાબર પરિઘ લખાય. પરિઘ એટલે 2πr. ક્લિયર? હવે એ ચક્કર કેટલા મારે છે? તો 3.5 ચક્કર. તો આપણે શું કરવું પડે બેટા કે 3.5 ચક્કર દરમિયાન કાપેલ અંતર, તો શું કરવું પડે? 3.5 ગુણ્યા પરિઘ એટલે 2πr લખવા પડે. બહુ સિમ્પલ વસ્તુ બેટા. એક ચક્કરમાં એક પરિઘ જેટલું અંતર કાપે તો 3.5 ચક્કરમાં એ 3.5 પરિઘ જેટલું અંતર કાપે. હવે 3.5 ગુણ્યા 2 એટલે 7 થાય. પાઈની કિંમત તમે 22/7 મૂકો અને આર તમને ઓલરેડી અહીં આપી દીધેલો છે. કેટલો? તો 100 મીટર. ચલો 7 ઉડી જાય તો 22 ગુણ્યા 100 એટલે 2200 મીટર અંતર કાપે. બોલો, ક્લિયર? પણ જો તમે પાઈની જગ્યાએ 3.14 લખો ને તો આ જવાબમાં સામાન્ય ફેરફાર આવે. પણ મેં 22/7 એટલા માટે લખ્યા કે 3.5 અને 2નો ગુણાકાર કરવાથી અહીં 7 આવી જાય છે, તો 7 ઉડી જાય, જેથી કરીને ગુણાકાર સરળ થઈ જાય. એટલા માટે આપણે 2200 મીટર એવું કર્યું છે. બરાબર? બીજી વાત, એને કાપેલું અંતર કેટલું હોય? તો 2200 મીટર અંતર કાપ્યું હોય. હવે બીજું શું શોધવાનું છે? તો એને કરેલું સ્થાનાંતર, કેટલું સ્થાનાંતર કર્યું હશે. હવે જરા બરોબર ધ્યાન રાખજો. સ્થાનાંતરની આપણે ચર્ચા કરી હતી. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે તમારે જોવાનું કે એને ચક્કર કેટલા મારે છે? તો 3.5.
એટલે શું થાય તો એ બિંદુએથી શરૂ કરીને આવા 3 ચક્કર પૂરા કરે અને ફરી પાછો બી બિંદુએ આવે ને તો એ 3.5 ચક્કર કરે. ક્લિયર? તો 3.5 ચક્કર દરમિયાન એનું પ્રારંભિક સ્થાન કયું હતું તો એ બિંદુએ. 3.5 ચક્કરને અંતે એનું અંતિમ બિંદુ કયું થાય તો બી બિંદુ. એનો મતલબ શું થયો કે 3.5 ચક્કર દરમિયાન એને કરેલું સ્થાનાંતર વ્યાસ જેટલું હોય. ખબર પડે બેટા? 3.5 ચક્કર દરમિયાન કરેલ સ્થાનાંતર બરાબર શું હોય તો વ્યાસ જેટલું હોય. અને વ્યાસ આપણને આપી દીધેલો છે કેટલા મીટર તો 200 મીટર. એટલે આપણને 2 પ્રશ્નોના જવાબ મળી ગયા. એને સ્થાનાંતર કેટલું કરે એ પૂછવાનું હતું અને કાપેલ અંતર પણ શોધવાનું હતું. તો કાપેલ અંતર પણ મળી ગયું. એટલે 2 વસ્તુ શોધવાની હતી એ આપણને મળી ગઈ. બોલો ક્લિયર બેટા? તો આ રીતે આખો દાખલો ગણાય પહેલો. બરાબર? હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. દાખલાઓ બેટા તમારે ગણવું હોય ને તો શું કરવું પડે? વારંવાર એ દાખલાઓ કઈ રીતે ગણાય છે એની ચર્ચા આપણે અહીં કરી છે. એટલે તમારી નોટબુકમાં એ ગણવા પડે. બરાબર? વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ દાખલાઓ આવડશે. બરાબર? હવે તમારે અહીં જોવાનો બીજો દાખલો. બરાબર? 300 મીટરનો એક સીધો રસ્તો છે. અહીંથી માંડીને અહીં સુધીનો રસ્તો છે ને એ 300 મીટરનો છે. લખવાનું એ લખેલું છે જુઓ કે 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતાં 2 મિનિટ 30 સેકન્ડમાં એ છેડેથી બી છેડે પહોંચે છે. ધારો કે આ એ છેડો અને આ બી છેડો છે. એથી બી સુધી પહોંચતા લાગતો સમય કેટલો છે તો 2 મિનિટ અને 30 સેકન્ડ. યાદ રાખવાનું બેટા, એથી બી સુધી પહોંચતા લાગતો સમય 2 મિનિટ અને 30 સેકન્ડ. અહીં લખું છું. બે મિનિટ અને 30 સેકન્ડ. ચલો 2 મિનિટ એટલે 120 સેકન્ડ વત્તા 30 સેકન્ડ એટલે 150 સેકન્ડ થાય છે એથી બી સુધી પહોંચતા. હવે જરા આગળ વધો. પછી શું કહે છે કે ત્યાંથી પાછો ફરે છે. એટલે આ બી બિંદુએથી પાછો ફરે છે અને પાછળ રહેલા સી બિંદુએ 1 મિનિટમાં પાછો આવે છે. આ બિંદુએ 1 મિનિટમાં પાછો આવે છે આ સી બિંદુએ. બરાબર? એટલે અહીંથી માંડીને બીથી સી સુધીનું અંતર કાપવા માટે એને ફરી પાછો બીજો 1 મિનિટનો સમય લાગે છે. તો બીથી સી સુધી પહોંચતા લાગતો સમય 1 મિનિટ એટલે 60 સેકન્ડ. બોલો ક્લિયર? બરાબર? તો 1 મિનિટમાં એ સી બિંદુએ પહોંચી જાય છે. તો સરેરાશ ઝડપ પણ શોધવાની છે, સરેરાશ વેગ પણ શોધવાનો છે. ક્યાંથી ક્યાં સુધી? તો સરેરાશ ઝડપ આપણે એથી બી સુધી એટલે કે એથી બી સુધી આપણે સરેરાશ ઝડપ પણ શોધવાની છે અને સરેરાશ વેગ પણ શોધવાનો છે. એથી બી સુધી અને એથી સી છેડા સુધી એટલે એથી સી સુધી આપણે સરેરાશ ઝડપ પણ શોધવાની છે અને સરેરાશ વેગ પણ શોધવાનો છે. ચલો, સૌથી પહેલાં આપણે જે જવાબ મેળવવાનો છે ને એ એથી બી છેડા સુધી વચ્ચે એટલે કે અહીંથી માંડીને આ છેડા વચ્ચેની સરેરાશ ઝડપ પણ શોધવાની છે અને સરેરાશ વેગ પણ શોધવાનો છે. અહીં તમારે જોવાનું બેટા, સરેરાશ ઝડપ એટલે કુલ અંતર ભાગ્યા કુલ સમય અને સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતર અને કુલ સમય. ક્લિયર? તો આપણી પાસે શું જોઈએ? તો એથી બી સુધીનું કુલ અંતર જોઈએ અને કુલ સ્થાનાંતર જોઈએ.
સીધા રસ્તા પર જાય છે, એક વસ્તુ યાદ રાખો બેટા, તો એથી બી સુધીનું કુલ અંતર કેટલું છે? તો 300 મીટર. કેટલા મીટર? 300 મીટર. બરાબર. પાછા ફરી પાછળ રહેલા 100 મીટર પાછળ, 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા, એટલે અહીંથી માંડીને અહીં સુધીનું અંતર 100 મીટર છે. જોજો બેટા દાખલાઓમાં. બરાબર. ઓકે, તો અત્યારે આપણે એથી બીની જ ચર્ચા કરવાની છે. ચલો બેટા, તો એથી બી દરમિયાન એને કાપેલું કુલ અંતર કેટલું છે? તો 300 મીટર. એટલે કુલ અંતર બરાબર શું થાય? તો 300 મીટર. ચલો, કુલ સમય કેટલો થયો? તો આપી દીધેલો છે 2 મિનિટ 30 સેકન્ડ, એટલે 150 સેકન્ડ. બરાબર. હવે તમારે અહીં ધ્યાન રાખવાનું બેટા કે એથી બી સુધી એ સીધા રસ્તા પર જાય છે. એટલે જો એ રસ્તો બદલતો ન હોય અને સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એ વખતે સરેરાશ ઝડપ એ જ સરેરાશ વેગ થાય. બરાબર. એટલે અહીં જે આપણે લખીશું ને, સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ, બંને એક સાથે જ મળી જશે. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, તો ઉપર શું લખવાનું? કુલ અંતર, નીચે કુલ સમય લખવાનો. ક્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક સરખા થાય? જ્યારે સીધા રસ્તા પર ગતિ કરતો હોય ત્યારે. બોલો, ક્લિયર? ઓકે. તો કુલ અંતર કેટલું છે? તો આ રહ્યું 300 મીટર. કુલ સમય કેટલો? તો 150. તો 300 ભાગ્યા 150 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ. એનો સરેરાશ વેગ પણ થાય, સરેરાશ ઝડપ પણ થાય. બોલો, ક્લિયર બેટા? હવે આપણે શું શોધવું છે? તો એથી સી છેડા સુધી. નંબર 2, સૌથી પહેલાં તો આપણે શું શોધવું પડશે બેટા? કાપેલ કુલ અંતર. ચલો, કાપેલ કુલ અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ. એથી સી ચલાય. જોજો કાપેલ ગતિપથની કુલ લંબાઈ કેટલી થાય? તો જોજો, પહેલો એથી બી સુધી જાય છે એટલે 300 મીટર. પછી બીથી પાછો સી બિંદુ આગળ આવે છે એટલે બીજા 100 મીટર અંતર કાપે છે. એટલે 300 + 400 એને કાપેલું કુલ અંતર હોય, એથી સી છેડા સુધીનું. એટલે કાપેલું કુલ અંતર બરાબર 400 મીટર થાય. અને કરેલ કુલ સ્થાનાંતર, આમાં સ્થાનાંતર બદલાશે બેટા. કેમ? કારણ કે બી બિંદુએથી જઈને પાછો સી બિંદુએ અટકી જાય છે. સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરવાનું. તો સિમ્પલ વસ્તુ બેટા કે આખો જે એ બી છે એમાંથી બીસી બાદ કરશો તો તમને એસી મળી જશે. બરાબર. તો આપણે શું કરવાનું? એ બી માઇનસ બીસી કરવાનું. ચલો, એ બી કેટલો છે? 300. એસી કેટલો છે? 100. તો 200 મીટર થાય. ચલો, કુલ સમય, એથી સી સુધીનો કુલ સમય જોવાનો. ચલો બેટા, એથી બી સુધી આવતા એને કેટલી મિનિટ થઈ? તો 2 મિનિટ અને 30 સેકન્ડ. પછી બીથી સી સુધી આવતા એને કેટલી બીજી મિનિટ થઈ? તો 1 મિનિટ. જો અહીં લખેલું છે 1 મિનિટમાં પાછળ રહેલા 100 મીટર પાછળ રહેલા બિંદુએ. એટલે કુલ કેટલી થઈ? તો પેલી 150 સેકન્ડ વત્તા 1 મિનિટ એટલે 60 સેકન્ડ, એટલે 210 સેકન્ડ થઈ. એટલે આપણને કુલ અંતર પણ મળી ગયું, કુલ સ્થાનાંતર પણ મળી ગયું અને કુલ સમય પણ મળી ગયો. હવે આપણે શું શોધવું છે? તો સરેરાશ ઝડપ શોધવી છે. ચલો, તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય જોવાનું. ચલો, કુલ અંતર કેટલું છે? તો 400 મીટર. કુલ સમય કેટલો? તો 210 સેકન્ડ. બરાબર. તો 40 ભાગ્યા 21 કરવા પડે. બરાબર. તો 40 ભાગ્યા 21 કરવાથી જે જવાબ આવે ને બેટા એ લખવો પડે.
40/21 કરવાથી શું જવાબ આવે છે? તો તમને કહી દઉં, 40/21 કરવાથી શું જવાબ આવે છે? તો 1.9 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. આ જવાબ છે. અને સરેરાશ વેગ, તો કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. ચલો, સ્થાનાંતર કેટલું કરે છે? તો 200 મીટર ભાગ્યા 210 સેકન્ડ, તો 20/21 એટલે 0.9ની આસપાસ જવાબ આવે. બરાબર, 0.95 જવાબ આવશે લગભગ. એટલે સરેરાશ વેગ પણ મળી ગયો અને સરેરાશ ઝડપ પણ મળી ગઈ. બરાબર, આ રીતે તમારે આ બીજા દાખલાનો જવાબ મળે. બરાબર, હવે અહીં તમે ત્રીજો દાખલો જુઓ. બરાબર, બરાબર યાદ રાખજો બેટા, દાખલાઓ છે ને એ વિજ્ઞાનના દાખલાઓ સરળ થઈ જાય, પણ ક્યારે કે થોડીક તમારે તર્ક શક્તિ લગાવવી પડે અને પ્લસ પેલા સૂત્રો પણ તમને આવડવા જોઈએ. આ બે વસ્તુ જો તમને કડકડાટ આવડતી હશે ને તો દાખલા આવડશે. એટલે આ બધા દાખલાઓ એક વખત જોઈ અને નોટબુકમાં વારંવાર ગણ કરવાના. બરાબર, તો જ તમને બેટા દાખલાઓ આવડશે. બરાબર, હવે આપણે શું કરવું છે? તો ત્રીજા દાખલાની ચર્ચા કરવી છે. બરાબર, જો ત્રીજો દાખલો. આ 3 દાખલાઓ છે ને બેટા, એ થોડાક સમજવા જેવા દાખલાઓ છે. બધા દાખલાઓ છે ને એ આટલા બધા લાંબા નહીં હોય. એટલે 3 દાખલાઓ આજે લેવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે થોડાક દાખલાઓ એ લાંબા હતા. બરાબર, એટલે હવે આપણે શું કરીએ છીએ? તો ત્રીજા દાખલાનો જવાબ મેળવીએ. બરાબર, કંઈ અઘરો નથી, ખાલી થોડીક તર્ક શક્તિ લગાવવી પડે અને આપણને સૂત્રો આવડવા જોઈએ. બરાબર, જુઓ બેટા, અબ્દુલ છે ને ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે પોતાની ગાડીમાં. એટલે કે શાળાએ જતી વખતે, એટલે શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ કેટલી છે? તો 20 કિલોમીટર પર કલાક છે. ધ્યાન આપજો બેટા, આપણે ત્રીજાનો આન્સર મેળવીએ છીએ. શાળાએ જતા ઝડપ 20 કિલોમીટર પર કલાક છે. બરાબર, બધું આપી દીધેલું છે ને. તે જ રસ્તા પર એ પાછો આવે છે. જે રસ્તે એ શાળામાં જાય છે એ જ રસ્તે એ પાછો આવે છે. રસ્તો બદલતો નથી. બરાબર, તો ટ્રાફિક ઓછો છે. પાછી ફરતી વખતે ટ્રાફિક ઓછો હોય. બપોરે થોડો ટ્રાફિક ઓછો હોય એટલે ફટાફટ ઘેર પહોંચી જવાય. બરાબર, ટ્રાફિક ઓછો હોવાથી એ 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ નોંધે છે. એટલે ટ્રાફિક ઓછો હોય તો ઝડપ વધે. એટલે શાળાએ જતા, તો શાળાએથી પાછા ફરતા એટલે ઘરે જતા ઝડપ 30 કિલોમીટર પર કલાક છે. તમને ખબર પડી બેટા? અબ્દુલ શાળાએ જાય છે તો 20 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે. એ જ રસ્તે પાછો આવે છે તો 30 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ શું થયો બેટા? કે ઘર અને શાળા વચ્ચેનું અંતર જતાં જેટલું હતું ને એટલું જ અંતર આવતા થાય. એટલે ઘર અને શાળા વચ્ચેનું અંતર એને આપેલું નથી, પણ આપણે શોધવું પડશે. બરાબર, તો ધારો કે ઘર અને શાળા વચ્ચેનું અંતર x કિલોમીટર છે. ઘર અને શાળા વચ્ચેનું અંતર આપણે કેટલું ધાર લીધું? તો x કિલોમીટર. હવે તમારે જોવાનું કે સમગ્ર મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી હશે. ચલો, સરેરાશ ઝડપ શોધવા માટે આપણી પાસે શું જોઈએ? તો કુલ અંતર જોઈએ ને કુલ સમય જોઈએ. બરાબર, ચલો, તો શાળાએ જતાં આપણે પેલી ઝડપ શોધીએ, સરેરાશ ઝડપ. બરાબર, સરેરાશ ઝડપ એને આપી દીધેલી છે. બરાબર, કુલ અંતર આપણે શાળાએ જતાં અંતર કેટલું લીધું? તો x. પાછા ફરતા પણ x થાય. તો શાળાએ જતાં
ઝડપ બરાબર શું થાય બોલો તો? અંતર ભાગ્યા સમય થાય. ચલો, ઝડપ કેટલી આપેલી છે તો 20 કિલોમીટર પર કલાક. શાળાએ જતાં અંતર કેટલું કાપે છે તો x. તો આપણને મળે શું બેટા? તો સમય મળે. માટે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. ચલો, તો અંતર કેટલું છે તો x, ઝડપ કેટલી છે તો 20, અને આ કલાકમાં મળે. કેમ? કારણ કે નીચે કલાક છે એટલે. ચલો, એ જ રીતે ઘરે જતા સમય શોધવો હોય તો હવે તો ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકો. અંતર ભાગ્યા ઝડપ. ચલો, અંતર કેટલું છે તો અંતર તો x જ છે. ઝડપ કેટલી છે તો 30 છે. બરાબર? આપણે સમગ્ર મુસાફરી દરમિયાનની ઝડપ શોધવાની છે. એટલે જતાં કેટલો સમય થયો તો x/20, આવતા કેટલો થયો તો x/30 કલાક થયો. ક્લિયર? હવે સમગ્ર મુસાફરી દરમિયાન એટલે ઘરથી શાળાએ જાય અને શાળાએથી પાછો આવે. ચલો, ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું લીધું? x. તો પાછું શાળાએથી ઘરે આવે એટલે બીજું પણ x અંતર થાય ને. એટલે જો શાળાએ જતા સમય આટલો, ઘરે જતા સમય આટલો, એટલે આ બંને સમયનો સરવાળો કરીએ તો કુલ સમય મળી જાય. ચલો, તો કુલ સમય બરાબર x/20 અને x/30 થયો કે નહીં? ક્લિયર? આનું સાદુરૂપ આપી દઉં. 30 અને 20 આ બંનેનો શું કરવો પડે? આપણે લસા લેવો પડે. તો 30 અને 20નો લસા 60 થાય. ચલો, તો અહીં શું થશે? 3x, 3 દુ 2x, એટલે 5x/60 અને 12 × 60 એટલે x/60 કલાક થાય. કુલ સમય હો, જતા સમય અને આવતા સમયનો સરવાળો કરવાનો. અને કાપેલું કુલ અંતર સમગ્ર મુસાફરી દરમિયાન. ધ્યાન આપજો બેટા. શાળાએથી ઘરે ગયો x કિલોમીટર, ઘરેથી શાળાએ આવ્યો ફરી પાછો x કિલોમીટર. ક્લિયર? પહેલો ઘરેથી શાળાએ ગયો તો x કિલોમીટર, શાળાએથી ઘરે આવ્યો તો બીજો x કિલોમીટર, એટલે કાપેલું કુલ અંતર 2x કિલોમીટર થાય. એટલે કુલ અંતર x + x એટલે 2x કિલોમીટર થાય. એટલે આપણને કુલ સમય પણ મળી ગયો અને કુલ અંતર પણ મળી ગયું. એટલે આપણે શું શોધી શકીએ? સમગ્ર મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ. તો લખવાનું સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. ચલો બેટા, કુલ અંતર એટલે 2x કિલોમીટર, કુલ સમય એટલે આ રહ્યો જો x/60. સોરી, x/60 ના થાય, 12 × 60 થાય ને બેટા, x/12 થાય. સાદુરૂપ આપી દેવાનું. ચલો બેટા, x જતો રહ્યો, 12 2 સાથે ગુણાકારમાં આવે એટલે 24 કિલોમીટર પર કલાક એની ઝડપ થાય. બોલો, ક્લિયર બેટા? 3 દાખલાઓની ચર્ચા કરી. મેં તમને આગળ વાત કરી એ મુજબ નોટ અને પેન લઈને લેક્ચર જોતી વખતે બેસી જ જવાનું. અને આ જેમ દાખલાઓ મેં ગણાવ્યા ને એમ દાખલાઓ ગણવાની સતત પ્રેક્ટિસ કરશો તો દાખલાઓ તમારા માટે સરળ થઈ જશે. બરાબર? ઓકે, તો બાકીના જે 2-3 દાખલાઓ બાકી રહી જાય છે એ એના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ઓકે બેટા? તો દાખલાઓ ખાસ ગણવાની પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમારે ઓછો પ્રોબ્લેમ રહે. ઓકે બેટા? આવજો.